અહીંયા સુધી કે અમે ઈચ્છા મૃત્યુની પણ માંગણી કરી છે, છતાં પણ સરકાર બિલકુલ અમારા કોઈ પણ સવાલનો જવાબ નથી આપતા. સરકારના મળતિયાઓ લોકો જ ઈચ્છા મૃત્યુ માટે અમને મજબૂર કરી રહ્યા છે. જો આ જીબીના લાઇટના થાંભલા જીબીવાળા લાગે આપણે ગામમાં લાઈટ જાય તો જીબીવાળા પહેલાં આવતા નથી. તળાવના માફિયાઓ ફોન કરે તો જીબીના થાંભલા તરત બદલી જાય છે. એવા તો આખા ઓલપાડ તાલુકામાં 10,000 હેક્ટરથી વધારે જમીન પર તળાવો બનેલા છે, જેમાંથી 90% તળાવો ગેરકાયદેસર. એ લોકોએ તળાવની વચ્ચોવચ અમારું ગૌચરણ રોકી દીધું છે, જેના લીધે 4 કિલોમીટર ફરીને પશુઓને ત્યાં ચરવા જવા પડે છે. ઝીંગા તળાવ આવવાથી સ્થાનિક લોકોને ખૂબ જ મોટી સમસ્યા છે. ઝીંગા તળાવ જે અત્યારે આપણે ઊભા છે પાછળ જોઈએ જે પાછળ છેવટનો વિસ્તાર છે, પાછળ ખાડીની પાછળ દરિયો છે. જો દાદાનું બુલડોઝર બધી જગ્યાએ ફરતું હોય તો મારી દાદાને 2 હાથ જોડીને વિનંતી છે કે આ તળાવો પર પણ આ બુલડોઝર ફેરવી દે. મારું નામ તેજલ કુમાર પટેલ છે. હું આ ગામની સરપંચ છું. સરપંચ તરીકે વારંવાર સરકારને રજૂઆત કરી છે કે આ બધા તળાવો તોડી પાડે, કેમ કે આ તળાવોના લીધે અમારા ગામના પાણીનો નિકાલ થતો નથી. પાણીનું મિક્સિંગ જે ખાર ચડે છે એ ખેતીમાં પણ અમને નુકસાન કરે છે. એવી જ રીતે એ લોકોએ તળાવની વચ્ચોવચ અમારું ગૌચરણ રોકી દીધું છે, જેના લીધે 4 કિલોમીટર ફરીને પશુઓને ત્યાં ચરવા જવા પડે છે. એવા તો આખા ઓલપાડ તાલુકામાં 10,000 હેક્ટરથી વધારે જમીન પર તળાવો બનેલા છે, જેમાંથી 90% તળાવો ગેરકાયદેસર. જો દાદાનું બુલડોઝર બધી જગ્યાએ ફરતું હોય તો મારી દાદાને 2 હાથ જોડીને વિનંતી છે કે આ તળાવો પર પણ આ બુલડોઝર ફેરવી દે, જેથી કરીને આ પતી રહેલા ગામડાઓને બચાવી શકાય. મેં સરકારને મામલતદાર લેવલે, કલેક્ટર લેવલે, મુખ્યમંત્રીને અહીંયા સુધી કે પ્રધાનમંત્રી સુધી આ વસ્તુની રજૂઆત કરી છે. અહીંયા સુધી કે અમે ઈચ્છા મૃત્યુની પણ માંગણી કરી છે, છતાં પણ સરકાર બિલકુલ અમારા કોઈ પણ સવાલનો જવાબ નથી આપતા. ઇવન આ તળાવો જે પાસ કર્યા છે એના કાગળિયાઓ સુદ્ધા સરકાર પાસે નથી. અમે આરટીઆઈ થકી કેટલી વાર જવાબો માંગ્યા છે, છતાં પણ કોઈ જવાબ અમને સીધો મળતો નથી. એ બુલડોઝર અહીંયાથી નથી ચાલતું એનું સૌથી મોટું કારણ કરોડપતિઓ છે, જેને આ ઝીંગામાંથી ફાયદો થાય છે, ઝીંગા તળાવોથી ફાયદો થાય છે. આ ઝીંગા તળાવોના લીધે ગામમાં જે વેબનું પાણી આવે છે ભરતીનું, એ સીધું ગામ સુધી આવે છે, જેનાથી અહીંયા ઝારો એવું ઊંઘતું નથી. એટલે સૌથી મોટું નુકસાન પહેલાં પશુપાલનને થાય છે. અમારે ત્યાં 90% વસ્તી પશુપાલન પર નભે છે અને 100% ખેતી પર નભે છે. તો ઓલમોસ્ટ બધું પાણી વેબનું મિક્સ થવાથી ખેતી એકદમ પડી ભાંગી છે. આની વચ્ચે ખેતી છે, પેલી બાજુ ખેતી છે, આખા બાકી બધે ફરતે તળાવો છે, જેથી દરિયાનું પાણી જે ભરતી આવે છે સીધું ખેતરોમાં મળી જાય છે, જેના લીધે પાકને ભયંકર નુકસાન થાય છે. હવે અમારી ખેતી જ નહીં રહેશે, પશુપાલન જ નહીં રહેશે, અમારું મેન જીવન જ એના પર નભે છે. જીવવાનું કારણ જ નહીં રહેશે તો પછી જીવવાનું કોઈ મતલબ નથી. એટલા માટે અમે ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. સરકારના મળતિયાઓ લોકો જ ઈચ્છા મૃત્યુ માટે અમને મજબૂર કરી રહ્યા છે. તો હાર્વેસ્ટિંગ ટાઈમે જે ઝીંગા હાર્વેસ્ટિંગ કરે ત્યારે આખા ગામને ગંદી સ્મેલનો સામનો કરવો પડે છે. ને જ્યારે એ લોકો મીઠા પાણીનો સ્ત્રોત અહીંયા ઓછા છે, એટલા માટે એ લોકો ભૂગર્ભ જળ ખેંચીને પાણીનો ઉપયોગ કરે છે, એટલે એ પણ નુકસાન કરે છે. અને ખેતી જે મેન અહીંયા કાંઠા વિસ્તારની ખેતી મેન છે, તે ખેતીને ભયંકર નુકસાન થાય છે આ તળાવના લીધે. જો આ જીબીના લાઇટના થાંભલા જીબીવાળા લાગે આપણે ગામમાં લાઈટ જાય તો જીબીવાળા પહેલાં આવતા નથી. તળાવના માફિયાઓ ફોન કરે તો જીબીના થાંભલા તરત બદલી જાય છે. પછી આ મીઠું પાણી આવે એ નેરના ખેડૂતોને પાણી મળતું નથી, પણ તળાવના માફિયાઓને ફટ દઈને નેરનું પાણી મળી જાય છે. ગામની અંદર હજુ અત્યારે અમારા વિસ્તારમાં 100% ડાંગરનો પાક થાય છે અને મંત્રીશ્રી એમ કહે છે કે તમે શેરડી બનાવો, તમે ડુક્કર ભગાવી દો, ખેડૂત આપોઆપ શેરડી બનાવવાનું ચાલુ કરી દેશે. ડુક્કર છે એ લોકો જ મુકાવે છે. ડુક્કર એ લોકોને શેરડી બનાવવા હજુ લોકો ખેડૂતોને મજબૂર કરે છે. ઓલપાડ તાલુકામાં બધા જ વિસ્તારમાં અહીંયાથી આ બાજુ કુવાડ, કપાસી, કળંજ, પાડી બધી જ જગ્યા પર તળાવ છે ઝીંગાના હાર્વેસ્ટિંગ મોટા રાજકારણીઓ તળાવ લઈ લે છે. તળાવ લઈ લે, ફાઇલ બીજાના નામ પર બનાવે. એ લોકો પૈસા પેલા લોકોને 5-10 હજાર આપે ને એ લોકો લાખોમાં કમાય છે. અંદર મેં આરટીઆઈ હેઠળ 2022માં માહિતી માંગી, તેમાં એવું લખે છે કે સ્થાનિકને રોજગાર આપો, પાક્કું બાંધકામ કરવું નહીં. તળાવ પર બધી જ જગ્યા પર પાક્કું બાંધકામ છે. મામલેદારશ્રીને કહે તો કે હા અમે જોઈ લઈશું, પછી કોઈ જોવા આવતું નથી સ્થળ પર. વિવેક પટેલ, કુવાડ, તાલુકો ઓલપાડ. ઝીંગા તળાવ આવવાથી સ્થાનિક લોકોને ખૂબ જ મોટી સમસ્યા છે. ઝીંગા તળાવ
જે અત્યારે આપણે ઊભા છે પાછળ જોઈએ છે જે પાછળ છેવટનો વિસ્તાર છે, પાછળ ખાડીની પાછળ દરિયો છે. અહીં પાછળના 8 થી 10 ગામોનું ચોમાસું વરસાદનું પાણી અહીંથી આ રસ્તા મારફતે દરિયામાં જાય છે. પરંતુ વચ્ચે ઝીંગાના તળાવનો આ દબાણ અને અવરોધ ઊભો થવાથી હવે વરસાદનું પાણી યોગ્ય રીતે નિકાલ ન થવાથી ખેતરમાં ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે, પશુપાલકોને પણ નુકસાન થાય છે. કેમ કે અહીં આ પશુપાલકો પહેલાં પોતાની ગાય ભેંસ ચરાવતા હતા, તે પણ આજે બંધ થઈ ગયું છે. એની પાછળ ગૌચરની ને અમારે જમીન આવેલી છે, ત્યાં પર આજે ગૌચર સુધી ગાયો લઈ જવા માટે અમારે છેક 4 કિલોમીટર ફરીને જવું પડે એવી હાલત છે. છતાં તંત્રની કોઈ સાંભળતું નથી.